પેલા કાલનું કીધું છે કલે ટેશન લઈને આવજે ફટાફટ મારા એંડા કઢાવવાના છે હજુ કોઈ મેર આવ્યો નહીં બોલો આજનું કાલ કરે છે પણ એ આવતો નહીં આવો તો મારે એના ઘેર જવું પડશે અરે ઘેર છે આ તો બોલાઈને જ આવવું છે મેલવું નહીં જો કંટાળો આવે છે ને બોલો હા તારે ટ્રેક્ટર વાળા ખરા ને મોન માગે છે ના હોય ને તો ખરા ટ્રેક્ટર લઈ જવું પડશે આખો દારો હું લોકોને કગરવાનું કેટલા દારોથી કીધું છે એક તો પૈસા નહીં હા ગફુર હો શું કરે કોઈ નહીં ગમવા જવું છે મજામાં હો મજા જ છે કે આપણે તો કેમ ઊંચા થઈને આવ્યો તે લે જઈને આવ્યો જવું છે ગમો આ ટેસર બોલાવા જવું છે કેશર વાહ કશો તો નહીં બોલાવતો એ તાણ હું થાય છે ટૂંપો આવે છે કે હું અરે ટૂંપો નહીં આવતો હા સતી લાયા દે અમે તો કમાણા છીએ છે હે કારણ સતી કમાણા લે અમે થોડી ભીખ માંગવાની હોય વાત કરે તે બિંદાસથી ફરવાનો ગમો આ શંકરિયા વાહ હો તરક્કી કરી તમે હો તરક્કી તો કરીએ કે લાવો કે એક વેટી તો લાવવા આપને લાવશું ભાઈ લાવશું હાલ ખરા ને અમાર મંદિર છે ને તમારે તેજી છે એટલે તમે ગમે તે કરાવો અલ્યા ગફુરિયા આ તો પાછો 1 તોલાનો નહીં તાને આ 3 તોલાનો દોરો વાત કરે હતી કઈ તોલોનો છે હા અડેલ ડાઘ પડી જાય ખબર પડે કે નહીં અલ્યા સો હોના દાગ પડાલ્યા અલ્યા બનાવરાય ને તાણે ખાલી આ કારીગર જ અડ્યો તાંડો કોઈને અડવા જ નહીં દીધું ને વાત કરે હતી હા મારો ઓછો હલકો નવાઈ નો કરાયો છે લ્યા હલકો લે કરાઈ દઉં કે મફત હલકાઈ મરાય વાત કરે હતી તો મને ખબર છે બીજું કોઈ નહીં આ ગોમો ખરા ને આ દોરો બતાવવા નીકળ્યા છો આ એમાં તો આમ કર્યું છે નવાઈ નું લાયા છે આવડું દોરું તે પણ આવડો તો કરાઈને ફર ગામમાં ખબર પડે હા એ તો અમારો સમય આવશે કોઈ તમારે એકલો સુખનો સુરત નહીં ઉગ્યો અમારે ઉગશે કોઈ અરે ઓળખાણ રી આવે અલે રી દોરો કરાય તારનો ભારે ને તારની રી આવે કા ગામમાં બધાને મનાની રી આવે લે તાણે કરાવ તો મનો કરી આવે તાણ આ હલકાઈ કરવા લઈને ફરીએ વાત કરે હતી અમે ખરા ને આવી તમારા ગોળી કઈ ના કરીએ દેખાવ ના કરીએ આ તો લાયા છે આવડું દોરું તે ઓમ ને કરે પહેરી આમ બતાવા બધું મફત છો થાય હે પણ હા. એ આટલો ઠેકો રૂપિયા જો તાણે દોરો થાય કોઈ ખબર પડે કે નહીં હા હા હું નેકર પાવર કર્યા તો મારો વસ્યો ખરા ને હલકો છે હલકો બીજું કોઈ નહીં ક્યાં તો ફૂંચી કાવાય નતું અને ચિકન સોતી લાયા છે આ ગોમમાં બતાવવા નીકળે છે અરે ને કારે ખરા ને એમનેમ તો નહીં નીકળી એવા નવાઈ નો વડી લાયા છે તે દોરો એટલે દોરા નહીં પાડે અમે કોઈ અમે કરાવશું પછી મજૂરી કરી તારી જે શું આ કેટલી કંકુતરે ભેગી થઈ કોઈ સમજણ પતિ ને ક્યાં જવું ને ક્યાં ના જવું મદામ હા હું તો મજામાં તું મજામ છે કે નહીં મજા વચ્ચે કે આપણે તો હાથે ખણા વાળે તો ઓમ કર કરે છે એટલે ખણ નહીં આવતી લ્યા મને ટેવ પડી ગઈ ના ના તમે તો અમે દોડા નહીં ભરે દોડા બતાવતા છો મોન પલકાઈ ના મારવાની હોય શોક આવશે ને તો હાથ મારી જતો રહે તો ખબર નહીં પડે કોઈ હાથ ના મારે અને હલકાઈ કોઈ મફત વાગે વાત કરે છે એટલે હું તો કહું હવના ઘેર હોનું હોય પણ હવે ત્યારે કોઈ હલકાઈઓ ના મારવાનું એમ કેવું છે મારું અમે તો કોઈ હલકાઈઓ મારતા નહીં આ તો કરાયો તે પહેરીને ફરીએ દોરો કરાયો તો ભલે કરાયો પણ ટાઈમ પહેરવાનો હોય કોઈક અવસર પસંગ હોય તો આને પહેરવાનો હોય એટલે પહેરવા માટે ટાઈમ જોવો લે અમે તમે તો ના પોકાય મારે તો ગમવા હલકાઈઓ ફરીને એટલે હલકાઈઓ મારવા ફરવું હું હલકાઈ જ કહેવાય કેવું કહેવાય ને પણ લાઈન પહેરો કે ખબર પડે અમારે તો કોઈ નહીં પહેરવા તમે તાર પહેરો હોય તો પહેરો કે તે પણ હાથ કશો અમારે પાસે નહીં પહેરવા માટે તારે પહેરીને ફરો મફત નહીં વાગતી હલકાઈ યાર હેડ દોરા નહીં પાડ્યા અમે આઈ ગયો જો કોમ આમ કરતા પહેરો કે લાઈન ખબર પડે મારા ઓળખ્યા જેટલા આવે એટલા ઠીક બધા ઠીક હલકાઈઓ મારે મફત હલકાઈઓ નહીં વાગતી આ તેલ પડી ગયું તાણે પૈસા ભેગા થયા મફત થોડી હલકાઈ વાગે હા ઓળખ્યા જોકણ ગોમમાં નીકળ્યા નહીં તો હલકાઈઓ કરે આ વિવાહ ખરા ને ખોટા હવે છે ખોટા હા લોકોના ખર્ચા કર્યામાં મરી જઈએ છે લેવા ખાવાનું કોઈ નહીં દાળો ઉગન તૈયાર થઈને નહીં તો નીકળી જવાનું કીધા 5000 ગાલી પછી ઘેર આવીએ ને એટલે 2500-1500 જ વધ એવા ખર્ચા પડે છે ને કે ના પૂછ્યાની વાત અમે જ્યાં જવું અહીંયા જવું પડે હમણાં ના જઈએ તો ક્યાં કંકુતરી અગાઉ મેલી હતી ને તોય આયા ના પણ ના હોય તો અમે નહીં ધોઈને ખરા ને નીકળવું છે વિવાહમાં શું કે જીએ તોય લોચા ના જીએ તોય લોચા આમ તો જ્યાં હોય તો સારું ખાતા આવીએ અને હાથ ગણું લખાવતા આવીએ અને આમ તો વણકોમનું હાથ ગણું લખાઈ અને પાછું આપવું પડે ખાવા મળે નહીં પણ ના હોય તો જવું તો
આ પાછો જતી નરવો થઈ ગયો. બળદેવભાઈ બેઠા. અમે બેઠેલા જ છીએ, થોડા કોઈ ઉભા છીએ, આખી જિંદગીથી બેહેલા જ છીએ. બળદેવભાઈ ને જ લે રહ્યો મજા. અમે કોઈ કેવું નહીં, મજામાં જ છીએ. કેમ કોઈ કેવું એ નહીં? દોરો બતાવવા તો નહીં નીકળે ને ઘરે ઘરે બધાને. અરે બળદેવભાઈ થોડો દોરો બતાવવાનો હોય. અમે સોનો મોનો કમાણા હોય એવું લાગે છે. કમાયા તો ખરા જ કદાણ. અમે સોનો મોનો મોય કોલરમાં દોડ્યો રાશ નકાશીઓ કોળ સુધી કાપી લે તારે. બરાબર છે. બધા તો વાતો કરતા હતા કે મજૂરી નહીં કરતા, મજૂરી નહીં કરતા. કવા આમ તો જોર કમાણા છો, દોરો કરાવી જોણ્યો છે. હો મજૂરી કર્યા વગર તો તરશો હો બળદેવભાઈ. 2 કિલોમીટર હોય તો હુની ખબર પડે કોટમાં કે દોરો પહેર્યો છે એવો. અને કોક ઉઘરાણું આવે છે એટલે શેમ પાછા રહો છો તાણ? અરે બળદેવભાઈ ઉઘરાણ આમ તે કેવું હોય? કારણ કે હવ આલયમાં હાલવાનું હોય માપનું. અલ્યા હવ આલે પણ તમે તો 1000 કર્યા હોય તો 500 આલતા નહીં. 2 રૂપિયા આલીને ઉભા રહો છો કે કોઈ નહીં, જે આલી એ લઈ લેજો. અને રાગે રાગે દોરાન બોરા જબર કરાવો છો હોનાના. પણ બળદેવભાઈ 1000 માગ્યા 500 હાલ લે તો 500 તો બચી ગયા આપડે. એ વાત સાચી છે, પણ હાલવામાં સમજો ઉઘરાણામાં જે આવતું હોય કાયદેસર હાલો. કોઈ કહી જાય એવું ના કરો. ગામમાં ખબર પડે છે કે નહીં પડતી? બળદેવભાઈ આજ સુધી હાલી થાચી ગયા. આ તો પછી સમજણ પડી ને હા પછી હાલવાનું બંધ કર્યું. એટલે આ સમજણ પણ આ વસ્તુ એવી છે કે ઉઘરાણું હોય ને કોઈ પણ મારા જે હાલ હોય હાલજો. મારા કેવું નહીં કશું, પણ મારા જવું છે અમે વિવામાં. વિવામ જવું કંકુત્રી આવી જાય છે અઠવાડિયાથી, પણ આજે નીકળવું છે નહીં ધોઈને તે કાલ ઘેર આવવું છે. હાલ તને જતા હોય ને મારે બળદેવભાઈ. નાવું જ છે, પાણી મેલેલું છે તે કીધું નહીં તૈયાર થઈ નીકળી દો ને પાછી એસટી જતી રહે. સમય બહુ થઈ ગયો છે હો, મોડું થઈ ગયું છે. હેતરમાં જવાનું ઘણો ટાઈમ થઈ ગયો છે. આજ તો રાતી મોડા સુધી જાગ્યા નહીં મો. અરે આ શંકરે તો ઉડ્યો છે. શંકરિયા, એ શંકર, આ મારા વૈશ્યા મને કોઈ કોમ ધંધો નહીં કર એટલે અરે આવી ઉઈ રહ્યા છે. લાય તને ઘડિયા શંકરિયા પણ બેહવા દે. શંકરિયા આ બધું થઈ ગયું. કોકને મર્ડર કરી નાખ્યું એવું લાગે છે. પણ બોલાવું કે વધી જતો રહું? કોઈ રહ્યો તો મારું નામ પડશે, પણ ના, એક વખત બધાને બોલાવા તો પડશે જ. બળદેવજી, હે બળદેવજી, વરવાજી, હે વરવાજી, દોક બળદેવજી દોજો. કપૂર કા મુવા પાર છે ને. વાહ ભાઈ ગજબ છે કપૂર. જોતા નહીં કોકને મર્ડર કરી નાખ્યું. ગફુર કાલનું કહેતો તો આવવાનું પેલા પેરી ફરશો નહીં. આ ના થવાનું થઈ ગયું કા? અલ્યા મીએ કીધું તું કા દોરા નાવા બધા જતીન કરીને નીકળજો નહીં ગમો. જો શંકરિયાનું કોકને મર્ડર કરી નાખ્યું. અમે જો કાલ આવ્યો તો મારા ઘેર, હું કેતો તો આ ઠઠારા કરે નહીં હોય. કમાણો હોય તો ભલે કમાણો, પણ આ ઠઠારા નહીં કરે. તારે ખરા ને પબ્લિક ગફૂર હારી નહીં. ચિયા દાડા મર્ડર કઈ નાખે નક્કીને એસ્કરિયલ બન્યો ને પ્રોબ્લેમ. ભાઈ આપણા વાત નહીં જોવી, પોલીસ નું ફોન કરવો પડશે. ને કાતો લગાવજે ફોન લગાય. હું હાલ કરો. હાથ ના લગાવતા હોય છો. ના અડા તો જોઈ નહીં. આ હુકવા નાટક કરવા પડ્યું. કરાયો હોય તો ભલે કરાયો, સોનો મોનો પડી મેલ્યો હોય ઘરમાં. હેલો હેલો સાહેબ ગફુર બોલું છું. બળદેવજી બધા ભેગા થયા છે સાહેબ, ત્યાં જલ્દી આવજો. મદન નો કેસ છે સાહેબ. હા જલ્દી. ગફુર ગજબ કર્યો. મારો એક ના એક મિત્ર. ગફુર હમણાં પોલીસ આશે ને ખબર પડશે. ગફુર જેવું વિચાર્યું તું જેવું થઈ ગયું. ગફુર જો તો ખરા 3 જગ્યાએ સળિયો મારી છે. બળદેવભાઈ, એ તોનું નખો જાયનું બેટ જાય. હાલ તો. આવડા ચીરા પર. હવે ચીરા પડો ચાલો પડો, પણ હાલ આપણો તો જો કા. બળદેવભાઈ મોનો ના મોના વરવા ભાઈ અમારા શંકરિયાના 500 મને હુકવા બધો પહેરીને આખા ગામમાં ફરવું પડે. દેવજી ફોટોમાં દોરો દેખાતો નહીં. દોરો લઈ જા. એમાં તો મર્ડર કર્યું તો આનો દોરો દેખાય. આ દોરો લેવા ઓલે તો માણસ મહી નાખ્યો છે. દોરો દેખાય ખરો કોટમાં લઈને જતા રહ્યા.
આ તો ગફુરીઓ ટોચા પાડતો તો મુવાડી શેતરમાંની દોડે દોડે સીધો આવ્યો. એ બોયા ગપ્પુને બૂમો બધે વાપરજો ને તારું પટ્ટી આવ્યો છું. હા શંકરી ગજબ કર્યા છો. દેખો સાહેબ આવ તને ખબર પડશે. આમાં જોવા તો પડે કેવું કર્યું છે. જોઈ શકાય એમ નહીં, જોઈ શકાય એમ નહીં. આ પૈસા દાગીના હું નહીં કરાવતું ગફુર જોજે પહેરાય જ ના. હું તો કઉ છું બગત રૂઈ ના પહેરતા. પોનાના બોના તમન ભાઈ નાખશે કોક. અલ્યા રાતી તો અમે બે જણા ભેગા છીએ. હા. સહી રહેતા બે જણા. તારા મનિયા ભેગો જતો. મારા અહીંયા આવ્યો તો હું વિવાહ ને કર્યો તો ત્યાં આવ્યો તો. આ બાજુ સાહેબ ને કે ગજબ થઈ ગયો. ઓહો સાહેબ હું કરીએ? એક બાજુ બોલો એક બાજુ સાહેબ આ બાજુ કરો એક બાજુ. સાહેબ એક જ બાજુ છે. હા. મારો રંગટીઓ યાર હતો. બોલો સાહેબ ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. પેલા એક મને વૈકન પેલું આવ્યું તો કોણ? કોણ આવ્યો તો? ગફુર. તું આવ્યો તો? ગફુર આવ્યો તો. તું વૈકન આવ્યો તો પેલા? સાહેબ હું જતો તો ખેતરમાં. બરોબર. આ તો સાહેબ નજર પડી તો શંકર હજી ઉઠ્યો નહીં. આ તો સાહેબ જોવા આવ્યો ને તે સાહેબ આપ તૂટી પડ્યો. કશો વાંધો નહીં. કોને કોઈના હંગાથી દુશ્મની ખરી કોમો? ના ના સાહેબ સાહેબ કેવી વાત કરો છો? માણસ જ એવો નહીં સાહેબ. ગામમાં કોઈને ઘાર દેવો માણસ જ નહીં કે લાફો મેલાયો માણસ નહીં. કોઈક લાફો મેલાતો બે લાફા ખાઈને ઘેર આવે એવો છે, પણ કોઈના આમાં સણકોય કરાયો નહીં આ માણસ. તો 6 મહિના 12 મહિના મોરી સાહેબ ઝઘડો થયો હોય વળી વેર થઈ રહ્યો હોય કોક. ના ના સાહેબ એવું તો બન્યું જ નહીં ને. ઝઘડો તો કરાયો જ નતો આ માણસ. ઓને કોઈ મિલકત ખરી? ના સાહેબ એવી કોઈ જાજી મિલકત નહીં. પણ સાહેબ આનો કોઈ ભય ખરો? મિલકત લેવા કોઈ વળી ઝઘડો ના બગડો સાહેબ કર્યો હોય? એવું કશું નહીં. ખાલી 2-3 દાડા પહેલા ખરા ને હા. મજૂરી બરાબરની તમાકુ વાવી હતી કે ઓહો, ઓહો. 5-6 વીઘા તમાકુ વાવી. હા હા બરોબર. ભાવ આવી ગયો. છોકરાએ મજૂરી કરી હતી. છોકરા મહેનતું છે એનો. હા. તે દોરો કરાયો તો 3 તોલાનો તે કોટમાં પહેરીને ફરતો સાહેબ, બે દાડો હતો. ગામમાં ફરતો. એટલે નહીં સાહેબ દોરો તો જોયો નહીં શેઠીદારનો નહીં. તો બીજું સમજી કશું લેવાનું. આ જે છે ને દોરાના લીધા થયું લાગે છે, બીજું કોઈ નહીં. મને સાહેબ એવું જ લાગે છે. અને કોઈના અંગાથી ઝઘડો નહીં, ગામમાં કોઈની બોલાચાલી નહીં થઈ, પણ આ ખરું ને આ દોરાની ચોરી કરવા માટે જ આનું મર્ડર કર્યું છે. મને સાહેબ એવું જ લાગે છે. એવું જ છે. કારણ કે દેખાવ બહુ કરતો ગામમાં હમણાંથી. કેમ કે વિરોધી તો કોઈ નતો સાહેબ ગામમાં. કશો વાંધો નહીં. ભગવાનનો માણસ હતો ગામમાં. આ ખરું ને અમે લાસ્ટ પોસ્ટમોર્ટમમાં લઈ જવી પડશે, બરોબર? તાને બધી ખબર પડશે. પણ હું શું કહું છું, હા. આ દોરાની ચોરી કરવા માટેનું આનું મર્ડર કર્યું છે એ કોઈ બાર વાળો તો ખબર હોય નહીં. આ તો ખરું ને ગોમ વાળોને જ ખબર હશે કે બધી. ગામમાં જ કર. તો પછી આનું મર્ડર ખરું ને ચોરીના ઈરાદા થયું છે. બરોબર. અને વના કોટમાં દોરો હતો એવી ગોમ વાળોને ખબર છે, બરોબર? સાચી વાત છે સાહેબ. બાર વાળો તો કોઈને ખબર નહીં. ના તો આ ખરું ને મર્ડર ગોવાળામાં અહીં ગમે તે એક આદાય જ કર્યું હોય. તમારા ગામમાં કોઈ એવો ચોર ખરો જે ચોરીઓ કરતો હોય એવું નાની મોટી? ના અમારા ગામમાં તો સાહેબ ચોરીનું નામ ય નહીં. અમારા ગામમાં સાહેબ ખરા ને તો? એવો કોઈ માણસ નહીં નજરોમાં મારા. તો ગામમાં ચોર નહીં તો તમારા તૈણામાં ગમે તે એક આદાય મર્ડર કર્યું છે. બોલો. સાહેબ દોરાવલે કોઈ અમે એવું ના કરીએ. અમારો ભાઈ છે કાકો કાકો. અમે કરતા છીએ કોઈ દોરા. હારું હેડો, મર્ડર તો ભલે થયું પણ હું કહું છું એ આ બાજુ તારનું હું બરોબર સાહેબ. વરવાજી હું કહું છું તમે રાતે ચોકણ હતા કે હેડો? હું તમારા ફોન ત્યાં જેલો હતો. તમાર ફુવા નીકન જ્યાં તમે ફુવા નીકન જ્યાં બરોબર છે અને અહીંથી આવી અને આનું મર્ડર કરી અને દોરો લઈને પાછા જતા રહ્યા હોય તો? ના ના સાહેબ એવું બનતું છે. મારા ફુવાની પાર્ટી હતી આખી રાત નીકળ નાચ્યા છીએ અમે તો. કશો વાંધો નહીં, એ બધી ખબર પડી જા. જો તમે એ આ બાજુ આવો. શું છે સાહેબ કયો? તમારું નામ? મારું નામ તમારે પૂછીનું કરો સાહેબ. હું શું ચોરી કરી છે? અરે ચોરી ના કરી હોત પૂછવું તો પડા કા? કશો વાંધો નહીં સાહેબ. નામ કહેતા હોય ને તો 3જી પેઢી સુધી લખાવું. અરે એમાં ત્રીજી લખાવાની ના નહીં. અને સાહેબ આ તો ખરા ને પેલા ગફુરને બૂમ પાડી એટલે હું આવ્યો. સાહેબ હું ખરો ને કાલનો લગનમાં હતો. લગનમાં જોતો એટલે ઘેર આવ્યો જ નહીં. એ બધું જવા દો, હું પૂછું નીનો જવાબ આલો. રાતી ચોકણ હતા કયો? રાતી સાહેબ હું ખરો ને લગનમાં જોતો મારી હાહરી.
લગન મારા હાવાના છોકરાનો લગન હતો તે રાતે પાર્ટી હતી, કલાકારો આયેલા હતા બધા. તે જો તો હું તો પૈસા ઉડાડતો તો કલાકારો ઉપર સાહેબ. અત્યારમાં જ ઘેર આવ્યો છું. કશો વાંધો નહીં, યુવાને પૂછપરછ કરશે એટલે ખબર પડી જાય અને જાણ બોલાવવામાં આવે તાણે પાછા હાજર થઈ કશો વાંધો નહીં સાહેબ, હાજર થઈ જાઉં, ચિંતા નહીં કરો તમે. તાર ખરા ને ફોન કરજો, અમે તો આવી જવું પોલીસ સ્ટેશન. ગુનો કર્યો નહીં ને આપણે કા હંતાવું પડે સાહેબ. કશો વાંધો નહીં, તો ગુનો ખબર પડી જાય કોને કરે કોઈ વાંધો નહીં સાહેબ, સારું. ચિંતા એ કરશો અમજવાળ, હા આ બાજુ બોલો સાહેબ. ઓયકણ પેલા તું આવ્યો તો ને હા સાહેબ હું આવ્યો તો ચમ મર્ડર કરી બોલ. તો એ સાહેબ યાર તમે વાત કરો છો, મેં મર્ડર નહીં કર્યું. તો તાણ કોને મર્ડર કર્યું? સાહેબ મને શું ખબર કરે મર્ડર કર્યું એ? હાચે હાચું બોલી જા, નકા પછી ખબર પડી જા. સાહેબ ભગવાનની કસમ મેં મર્ડર નહીં કર્યું. હા તો તી મર્ડર નહીં કર્યું તો રાતી ચોકણ હતો કે સાહેબ રાતે બે જણા અમે ખાતા હતા, બરફ ખાતા હતા. 9 વાગ્યાથી બે ભેગું બેહી અને બરફ ખાધા અને પછી સાહેબ ખરા ને બરફ ખાઈને બે જણા ઈવના હવાના રસ્તે રવાના થયા અમે. તમે બે જણા બરફ ભેગો ખાધો તો ચમ લડ્યા તા? સાહેબ કાલે કીધું નહીં લડ્યા સાહેબ. ના ના લડેલા લાગો છો. અરે સાહેબ બરફના પૈસા જ નહીં આલ્યા હતા, ટૂંકા લડ્યા અમે. હા હું ખબર પડી, હું અસલ પોઈન્ટ હાથમાં આવી ગયો છે. આ બરફ ખાવા તું અને હંગાતી લઈ ગયો છે. મોય બે બોલની દવા નાખી હશે, ઘેર આવીને મર્ડર કરી નાખ્યું અને પછી દોરો લઈને ફરાર થઈ ગયો અને હવારમાં પાછો વેલા આવી ગયો. સાહેબ મેં મર્ડર નહીં કર્યું સાહેબ. અમે તો બે જણા લંગોટિયા યાર છીએ સાહેબ. જનપંથી ખરા સાહેબ ચડ્ડીઓ બેઠા તના બેકાર હતા, મર્ડર કરતો જ સાહેબ હું. અને તમે ખરા ને આ પેલા છે માયા છો મને ખબર પડી જાય. નહીં કોક સબૂત રહી ગયું હોય ને એ ખોળવા આવ્યા છો, બીજું કોઈ નહીં. સાહેબ તમે હું બોલો તમને ફોન ચક્કર નહીં સાહેબ. હું સબૂત કરવા આવ્યો તો ગમનો નુકો બોલાવો. કશો વાંધો નહીં, એ તો બધું ખબર પડી જાય કોને કર્યું કોને નહીં કર્યું મર્ડર. સાહેબ સાચું કહું છું, મેં મર્ડર નહીં કર્યું સાહેબ. અને કરીવન મર્ડર તો હાચે હાચું બોલી દેજે, નકા ચોપડી ખોડી નાખો. સાહેબ સાચું જ બોલું છું, મારા હુકા મર્ડર કરવું પડે. હા એ તો બધી ખબર પડી જાય, સબૂત તો હાથમાં છે કા. નાવો તો એને પોસ્ટમોર્ટમમાં લઈ જાઓ, પછી હું ગાડી બોલાવું છું હો. તમે બધા ખરા ને ઓયથી આ જગ્યા ખાલી કરી દો. આ લાશ કરીને પોસ્ટમોર્ટમમાં જશે અને બધું પોસ્ટમોર્ટમ થવા તાને ખબર પડશે. લ્યો, હેલો. કશો વાંધો હવે નહીં એવું સાહેબ. કરો. હા, બચાવ કરજો. ખોલાડા. આ મર્ડર ખરું ને ઈરાદાપૂર્વક કર્યું છે. બે ઘા ખરા ને પેટમાં માર્યા છે અને 3 ઘા જેવા તો ઓળી માર્યા છે. અને આ ખરું ને મર્ડર ધીમો કર્યું હોય એવું લાગે છે. આ ખરું ને મર્ડર જેમ તેમ નહીં, આ દોરો ચોરવા માટે જ મર્ડર કર્યું છે. અને આ ખરું ને પૂરેપૂરી વના ઉપર રીહ કાઢેલી છે અને મર્ડર કરી નાખ્યું છે. કશું સબૂત મેળ્યું નહીં હોય કાન. ઓન ખરી ને જૂની દુશ્મની અને રીહ કાઢવા માટે ઓનું મર્ડર કર્યું છે. અને દોરો ખરો ને ખેંચીને લઈ ગયો છે. એટલા ઓરી ખરું ને બધું દબાણું છે. અમે ખરું ને આ પોસ્ટમોર્ટમમાં લઈ ગયો લાશ તાને જ ખબર પડશે. નાવો તો ફોન કરવો પડશે એમ્બ્યુલન્સ ને. હેલો એમ્બ્યુલન્સ. દેવભાઈ બોલો. આ મર્ડર થયું ને ગામમાં, આ શંકરિયાનું તાનનું તો કોઈ હુસતું જ નહીં. શું કરીએ બોલો. ગફુરોનો રિપોર્ટ આવે ને પોસ્ટમોર્ટમમાં જેલી લાશનો, તાણે ખબર પડે. એમને ખબર ના પડે કે શું પ્રોબ્લેમ બન્યો ને શું ના બને. ભાઈ કોઈ સમજણ પડતી નહીં. આ આપણા ગામમાં શું બની ગયું છે? આ તો પહેલી વેરા આવો કેસ બન્યો યાર. ગફુર આપણો ગામનો કોઈ માણસ હશે? આમ યાર આપણો અંદાજ હું કે છે તારો? એમ કે ને ગામમાં નજર નાખ્યું તો ગામમાં નજર નાખે આપણે તો સાચી વાત છે. એવાનો તો કોઈ દુશ્મન નતો. વાત સાચી છે. નિમનામાં ગફુર ખરા ને ગામમાં તાણ કહેવાય નહીં કે તાણ હાર્યો તો એવું. હા, અને વરવાજી બહારનો તો કોઈ આવે ના. બળદેવભાઈ હા. મારા ખ્યાલ પ્રમાણે તો ખરા ને ગામનો તો ના જ હોય યાર. અને આટલું સાહસ ગામનો ના કરે ગફુર. અને આ તો યાર બહાર ને બધા રખાતો જ જોયો બહાર નો હોય. ગોમના પર જોયા જોયા આગળ શકજ જ ના કરવો અરે આપણે. કોકને ના કહેવાય ગફુર, નકા પોલીસ મારી મારીને ટેટા તોડી નાખા હો મહિલાના. આ તો શું કઈ ડુંગળી બટાકાની ચોરી થઈ હતી, આ તો મર્ડર થયું છે. એલસીબી આવે ને પૂછપરછ કરે ને તો ગાભો કાઢી નાખવું હોય યાર. ના ગફુર, એમના કોઈનું નામ આલવું નહીં શક ઉપર, કોઈને ના કહેવાય. એ તો પોલીસ ખોરશે, આપણે જફા કરવી નહીં. હા, અને જાણે જાણીએ હું તો કઉ છું બહાર તો આવશે કે 12 મહિને નહીં આવે તો
2 વર્ષે આવશે 1.5 વર્ષે આવશે 3 વર્ષે આવશે પણ આયા વગર તો રવાનું નહીં મર્ડર થયું બરોબર છે છે, પણ યાર શંકરીયો ખરા ને ખરો માણસ હતો એકદમ યાર માયાળુ આમ દયાળુ માણસ હતો અરે યાર. ભોળિયો માણસ છે એમાં તો આ બનાવ બની ગયો છે ને કે કદી ના બને ગફૂર પણ આ મારા વચ્ચે દેખાવ નતો કરવાનો, આ બધો દેખાવ ખરા અરે યાર. મેં કીધું કમાણો હોય તો ભલે કમાણો પોત પછી પણ આ ઠાટ કરે નહીં નકર કોક દાડો ઠાટ કાઠા પડશે અસ્કર એવું જ બન્યું અઠવાડિયા પછી આમ ના હોય તો હવે એના ઘેર જઈને બેસીએ. અમે ઈ તો જવું પડે હું આવું છું કે બેસો ચાર પૂળો કરીને હા, તો ડોશીએ જલ્દી પાછો આવજો. ઘેર બરાબર, નહીં, હો. બેસજો આપણે. આવું છું બે જણા બેહો એક યાર, ગજબ થઈ ગયો છે.